રહી તમે શું કરો તે અહીંયા બોલવા દો ને તમારે પાસે ઉપર એમ કે ઉપર બરાબર આ પાણી ભરાય છે કે નહીં દર વખતે તો બહુ ભરાય એટલા આપણે સોડી નાખી અડદની દાળ લીંબુ છાશ જો રવિ ખીજાય કે તને હિંચકો હાથમાં આવી જવો જોઈએ મમ્મી ને આવ્યા ને બદામ દેખી ગયા તો બદામ પાલ લઈએ એટલે ખાવા થાય આવી જા રવિ આવી જા જો ભાઈ અહીંયા છે ને રવિ કોલેજ કરતા રખડવા આવતા એમ કે કોઈ જુનાગઢ આવે ને સોમનાથ ના આવે એવું તો ના બને હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધા મિત્રો આશા રાખું કે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં ને ભાઈ તમે બધા કહેતા હશો કે આ લોકેશન ક્યાંનું છે તો હું જણાવી દઉં કે આ લોકેશન છે મમ્મીના ઘરનું અમે છે ને અચાનક મમ્મીના ઘરે આવી ગયા હતા ભાઈ અને હું બતાવું મમ્મીના ઘરનું બધું લોકેશન ચા અમારા મોટા બાપાનો વારો છે ને આ મકાન અમારા મોટા બાપાનું છે ચાલો હવે જાય નીચે હું નીચે બધું બતાવું તમને મારી મમ્મી રોટલા બનાવવા માંડ્યા ભાઈ કેમ કે બપોર જમવાનું ટાઈમ થઈ જાય બપોર માટેનું જમવાનું બનાવી લે પછી જમવા બેસું અને આ છે મમ્મીના બારનું સાઈડ અને આ છે મમ્મીના ઘરનું માતાજીનો મઠ અને આ છે મારા દાદા દાદી અને પપ્પા પપ્પા એક્સપાયર થયા ને એના 4 વર્ષ થયા ને આ 5મું હાલે તો જાય આપણે રવિ પાસે રવિ તમે શું કરો હે રવિ છે ને કોમ્પ્યુટરમાં કોપી કરે કોમ્પ્યુટર નથી આ લેપટોપ છે હા લેપટોપમાં કોમ્પ્યુટર નથી સોરી હો બસ લેપટોપમાં કોમ્પ્યુટરમાં જમીન આસમાનનો ફેર આપણે ઈ મને ના ખબર હોય ને કે કોમ્પ્યુટરમાં ને લેપટોપમાં જમીન આસમાનનો ફેર હોય અમને ખબર પડી ગઈ કે જમીન આસમાનનો ફેર હોય તો કોમ્પ્યુટર ને કોમ્પ્યુટર કે લેપટોપ ને લેપટોપ કે બરાબર વિજય તે અહીંયા બોલવા દો ને તમારી પાસે તે કા ડિસ્ટર્બ થાય તમને એવું બધું હું ડિસ્ટર્બ થાય મેં તમને શું એવું બધું કીધું ભાઈ રવિ જો મને અહીંથી કાઢે તું અહીંથી નીકળી જા બરાબર એટલે હવે આપણે જઈએ બરાબર ઉપર એમ કે ઉપર બરાબર ભાઈ જો મમ્મી વાડામાં છે બદામ છે કેર એવું બધું છે એટલે ભાઈ જઈએ આપણે ભાભી પાસે આ મારા ભાભી ને મારો કાના કાના ડાગલા ડુગલી હાલે છે અમારા ટીવીમાં તો કાના પર ડાગલા ડુગલી જોતા જોતા ખાય આવી ગયું છે જુનાગઢ નું ગરનાળું અને જો સામે દેખાય ગિરનાર આવી ગયું છે મજવડી અને હવે આપણે જવાનું છે સકરબાગ આ મજવડી ગેટ છે આપણે સકરબાગ પાસે 100 રૂપિયા ત્યાં જવાનું અને હું અહીં ઊભી ગઈશ રવિ ગયા અંદર કંઈ કામ હશે એ લઈ આવશે એની રીતે કામ શું કામ હતું ને શું લેવાનું હતું કે ખબર નથી આવતી જો ભાઈ અત્યારે તો શોરૂમમાં રિસર્ચ પડી ગઈ તો હવે ભાગ્ય અમે ઘર પછી રિસર્ચનો ટાઈમ પૂરો થાય 2 વાગ્યા પછીનું કીધેલું 2 વાગ્યા પછી આવશું પાછા મમ્મીને ગલ્યું પણ એમ છે રવિ તો જો કૂતરું આવે નહીં અહીં કૂતરા કર્યો થોડેસો તો બીયું આપણે જોઈને જઈને હારા પણ અહીં કૂતરા ન હારા જો બીક લાગે મને તો કોઈ બીક લાગે તું આવી તો મને બીક લાગે ચાલો ભાઈ શોરૂમેથી આવી ગયા ને લાગી હતી ભૂખ એટલે બેસી ગયા જમવા તો આવી જાવ બધા જમવા જો મમ્મી બનાવી હતી ચણાની દાળ પછી રાયતી ડુંગળી રોટલા ને આપણે સોડી નાખી અડદની દાળ લીંબુ છાશ મમ્મી ચાલુ કરી દીધું હવે તમારે ખાવાનું છે કે મમ્મી દીકરી બે ખાઈ લઈએ શોરૂમેથી કામ પતાવીને આવી ગયા મમ્મીના નવા ઘરે કેમ કે થોડું કામ હતું મમ્મીના નવા ઘરે તો જો અચ્છા મમ્મીનું નવું ઘર હાલો ભાઈ આપણે જઈએ ઉપર આ છે ભાભી અમારો નાનો નંબર આવ લાગે સ્વાઈ અરવિંદ પાન તોડવા મમ્મી સીસા ભરવા નાખી હતા તારે કા માછલી કરતો હોય તું કે હું હાલો ભાઈ આપણે ઘડીક વાર હિંચકા ખાઈ લઈએ પછી જઈએ નીચે
જો ભાઈ આપણે અરવીના પાન મગાવ્યા હતા ભાભીએ તો તોડવા જઈએ એવા હતા આ વાલું ગયા કે ભાઈ આ તો પાન નાના નાના છે ઢોકળા બનાવવામાં નહીં હાલે જોયો મારે હવે અહીંથી આપણે નીકળી જઈએ ઘરે જૂના ઘરે જવા કેમ કે હવે છે ને ત્યાં ભાભીને ઢોકળા બનાવવાના છે તો પાન ને એવું બધું દેવાનું છે તો એને મોડું થાય ને અમારે જવાનું છે બજારમાં થોડુંક કામ છે એટલે બધું વસ્તુ લેવા માટે ને આપણે ખાઈએ હિંચકા કેમ કે ઘડીક હિંચકી લઈએ પછી ભાગીએ જો રવિ ખીજાય કે તને હિંચકો હાથમાં આવી જવો જોઈએ હાલો ભાઈ આપણે મમ્મી ને આવ્યા ને બદામ દેખી ગયા તો બદામ પાલ લઈએ એટલે ખાવા થાય આવી જા રવિ આવી જા આવી હા હાય ભાઈ જોઈ ભાઈ બદામ છે એક મમ્મી સવારે આવી પાડી હતી અત્યારે મેં પાડી કેવી લાગે ભાઈ ધોઈ નાખીએ પછી ખાઈએ મસ્ત મસ્ત બદામ ભાઈ આપણે ઘરે પૂગી ગયા અને બદામ પાડી લીધે મોરીને ખાઈએ અને આમાં જીલભાઈ છે જીલ છે ને નાનો હતો ને તો મોટો અમે કર્યો એટલે અમારે નાનું ભાવ છે કા નાનું કે જીજી તમે રોકાહો એમ કે ભાઈ હું રોકાવ કે વહી જાવ તો નહીં રોકા ભાઈ આ તો અમને રોકાવે કે જા છે ને બીજામાં આવી ગયો નાનો હતો ને 2 મહિનાનો ત્યારથી અમે મોટો કર્યો તો અત્યારે એવડો થયો છે જીલું એવડો થયો તો હાલો ભાઈ બદામ મોરીને ખાઈ આવો કેવી નીકળે બતાવું તમને જો ભાઈ બદામ મોરીશ ને અંદરથી લાલ નીકળીશ નહીં હવે ઈરુવાળી હોય મસ્ત છે જો પાકી ગલી આ ચાકુ ગોલા વાળું છે ને કાળી કાળી થઈ જઈશ મીઠી મીઠી છે ચુગા આ છે ને મોટા બાપાનો છોકરો છે ચુગો એમ બોલતો કે એવું કઈ નથી ચુગો મને રોકાવે કજુગા કેટલા દી રોકાણો તો પાછું આવું ને રોકાવા કા હે બા ગયા હા ભાઈ જો બા છે ને બા એટલે કે એના મમ્મી ને એમ કે બા ગયા એની મમ્મી મામા ને ગયા કા બાજુ કા ગયા ને એવું હે હા તને મૂકીને વયા ગયા તારે આવું તો ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છે સિટીમાં ફરવા અને અત્યારે વાગી ગયા છે 5 અને જો આ રસ્તો જાય છે સામેની સાઈડ તે દાતર બાપુ સાઈડ જાય છે અને અમે જઈએ છીએ ભવનાથ અને એકદમ ઠંડો પવન આવે છે એટલે મજા આવે છે આપણને રવિ કહે કે ભવનાથમાં આબોહવા લઈ આવી કેવી આબોહવા છે ત્યાં ભવનાથમાં કેવી કહે છે રવિ વાતાવરણ ઠંડુ છે એમ વરસાદ તો આવ્યો નથી ક્યાં આવ્યો ભવનાથમાં આવી ગયો કઈ વરસાદમાં ભવનાથમાં મજા આવે આપણે આવતો જટાશંકર સાયતમ આઠમમાં જો આટલી બધી ગરદી છે જો ભાઈ આ ભવનાથનો ગેટ આવી ગયો ગિરનાર પ્રવેશ દ્વાર ભાઈ જુનાગઢ આવીને ભવનાથ ના આવે એવું તો ના બને આ વાકેશ્વરી માતાજીનો ગેટ છે એ સેજ ઉપર આવ્યું વાકેશ્વરી માતાજીનું મંદિર પગથિયે ચડવા પડે અને અહીંયા છે ને ગાયત્રી મંદિર છે ગાયત્રી શક્તિપીઠ છે ગામમાંથી ખરીદી કરી લીધી ને હવે જઈએ ફઈની ઘરે ખામદોર તો હું બતાવીશ આગળ જોઉં જો ભાઈ અહીંયા છે ને રવિ કોલેજ કરતા રખડવા આવતા એમ કે કોલેજ નો કરતો રખડવા આવતો એટલે અત્યારે રખડવા જાય બસ ટાઈમ પાસ કરે શું ભાઈ જો ફઈના ઘરે ફાઇનલ ખામધોર અમાર ફઈ છે અને ફુવા વચલા ફઈ છે મમ્મી બધાથી મોટા અત્યારે વાગી ગયા 11:30 તો આજ પગ ધોઈને જો અંદર આવ્યા હવે છે ને કાલે હવે શું કરીએ કંઈ ખબર નહીં અત્યારે તો હવે અહીંયા થાકી ગયા ભાઈ છે ને વિડીયોને અહીંયા એન્ડ કરીએ ને મારા વિડીયો પૂરા જોજો તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાનું ધ્યાન રાખજો ટેક કેર ગુડ નાઇટ બાય જય સોમનાથ જય શ્રી કૃષ્ણ બધો બધી